ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આપણે લાસ્ટ ટાઈમ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ જોઈ હતી, બરાબર. આજે આપણે ફક્ત ને ફક્ત જે આગળ જેટલા દાખલા આવી ગયા છે એટલા અને બીજા પણ જે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ ઉપરથી જે દાખલા હતા એ આપણે જોવાના છીએ, બરાબર. તમારે શીખવાનું છે. તો સૌથી પહેલાં આપણે થોડા દાખલા જોઈશું, તાપમાન સંબંધિત દાખલા, બરાબર. તો આપણે શું કરીએ, સૌથી પહેલાં તો કે એના ફોર્મ્યુલા લખી નાખીએ. તો ફોર્મ્યુલા કયા કયા છે કે ફેરનહીટ બરાબર, એક ફોર્મ્યુલા એવો છે તમારો, ફેરનહીટ બરાબર 9/5 ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. ઓકે, એક આ ફોર્મ્યુલા છે તમારો. અને બીજો ફોર્મ્યુલા શું છે, કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. આ બે ફોર્મ્યુલા છે તમારા, બરાબર. ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32 અને કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. આ બે ફોર્મ્યુલા છે અને આ બે ફોર્મ્યુલાના આધારે આપણે ડિફરન્ટ માપક્રમમાં તાપમાન શોધીશું. દાખલા એકદમ સિમ્પલ છે, ગણતરી પણ એકદમ સિમ્પલ હોય છે. દાખલા તરીકે આપણે લઈએ એક એક્ઝામ્પલ, જેમાં આપણે લઈએ છીએ કે 45 ડિગ્રી સેલ્સિયસ બરાબર તમને કીધેલું છે કે કેટલા ફેરનહીટ છે. 45 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ છે. ઓકે, તો શું થઈ જશે, એકદમ સિમ્પલ દાખલો છે. તમારો ફોર્મ્યુલા મૂકો, દરેક વખતે યાદ રાખજો ફોર્મ્યુલા કમ્પ્લીટ મૂકવાનો. 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. ઓકે, ચલો. તો હવે તમે શું કરશો, ફેરનહીટમાં ફેરવવું છે. આ 45 ડિગ્રી જે જવાબ છે સેલ્સિયસ, એ તમે કિંમત અહીંયા મૂકશો સેલ્સિયસમાં, બરાબર. તો શું થઈ જશે, 9/5 45 પ્લસ 32, બરાબર. તો શું થઈ જશે, આ 45 9 × 45 થશે, 9 × 9 કેટલા થઈ જશે, 81 પ્લસ 32, બરાબર. તો પછી કેટલો આવશે જવાબ આનો, 3 અને 8 ને 3 11, 113 ડિગ્રી ફેરનહીટ, બરાબર. તો જવાબ શું આવ્યો એનો, 113 ડિગ્રી ફેરનહીટ. તો બેઝિકલી સિમ્પલ દાખલો છે, આ રીતે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. ચલો બીજો એક દાખલો આપણે જોઈએ. એમાં આપણે શું લઈએ છીએ, -35 ડિગ્રી સેલ્સિયસ લઉં છું હું, અને બરાબર કેટલા ફેરનહીટ છે એ જોઈએ. અહીંયા આપણે તાપમાન કેટલું લીધું છે, -35 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. કેટલું લઈએ છીએ આપણે, -35 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો પછી હવે શું થશે કે સેમ વે આપણે ફોર્મ્યુલા મૂકીશું. ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5. પણ અહીંયા હવે તમે જોજો સેલ્સિયસ છે, સેલ્સિયસમાં શું મૂકીશું આપણે, એની સાઇન સાથે, કેમ કે -35 છે. તો -35 પ્લસ 32. ઓકે, તો અહીંયા 5થી ભગાશે, પણ જવાબ શું આવશે એનો, -7 આવશે, બરાબર. શું આવશે, -7, એટલે કે 7 × 9 કેટલા થશે, -63 થશે અને પ્લસ 32 થશે. ઓકે, આમાં માઇનસમાં પોઝિટિવ સાઇન જે હોય એમાં ભૂલ નહીં કરવાની, એમાં તમારી ભૂલ થવી જોઈએ નહીં, બરાબર. દાખલા એકદમ સિમ્પલ હોય છે, પણ નાની નાની તમે ભૂલ કરી બેસતા હો છો, એટલે આ ભૂલ તમારી થવી જોઈએ નહીં.
ઓકે, તો શું આવશે આનો જવાબ ફાઇનલી -63 + 32. ઓકે, તો જવાબ શું આવશે એનો -31 બરાબર, -31 ડિગ્રી ફેરનહીટ. ઓકે, તો બેઝિકલી માઇનસ તમને આપેલું હોય તો યાદ રાખવાનું કે સાઇન સાથે તમારે એની કિંમત મૂકવાની થાય. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ એમાં ભૂલ કરી બેસતા હોય છે. બેઝિકલી એકદમ સિમ્પલ ટૉપિક છે તો પણ ભૂલ કરી બેસતા હોય છે, એટલે આવી નાની નાની ભૂલો થવી જોઈએ નહીં. ચલો, આ તો ડિગ્રી ડિરેક્ટલી હતું. હવે જો એક ક્વેશ્ચન જોઈએ સિમ્પલ, કે આપણે લઈ લઈએ 27 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન થાય છે. 27 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન? તો કેલ્વિનનો આપણો ફોર્મ્યુલા છે કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. ઓકે, ચલો, તો શું થઈ જશે? 27 પ્લસ 273.15, તમારો જવાબ આવશે 300.15 કેલ્વિન. ઓકે, એકદમ સિમ્પલ છે કેલ્ક્યુલેશન. સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવવું છે, 273.15 એડ કરી દો બરાબર. ચલો, એના પછી આપણે એક જોઈએ કે જેની અંદર તમને કહેવામાં આવ્યું છે ફેરનહીટ, કે તમને એવું કીધેલું છે કે 50 ફેરનહીટ છે અને એના બરાબર કેટલા કેલ્વિન થાય છે. 50 ફેરનહીટ છે અને એના બરાબર કેટલા કેલ્વિન થાય છે. તો આપણી પાસે ડિરેક્ટલી ફેરનહીટ અને કેલ્વિનનો રિલેશન નથી બરાબર, પરંતુ આપણે એક વખત ફેરનહીટના ફોર્મ્યુલામાંથી સેલ્સિયસ શોધી શકીએ. સેલ્સિયસ મળી જાય એ પછી આપણે કેલ્વિન શોધી શકીએ. એવું તમે કરી શકો બરાબર. ચલો, તો પછી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. ઓકે, ચલો, તો 50 બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. હવે વિદ્યાર્થીઓ, તમે અહીંયા ભૂલ કરતા હો છો કે ડિરેક્ટલી 5ને છે ને લઈ જતા હો છો અને ગુણ્યા 50 સાથે કરી દેશો અહીંયા, પરંતુ તમે જુઓ કે અહીંયા પ્લસની સાઇન છે, અહીંયા તમારે નીચે એનો લસા લેવો પડશે. ઓકે, તો શું થઈ જશે? 50 બરાબર 9 ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32 ઇન્ટુ 5 તમારે કરવા પડશે. આપણે શું લીધો છે? એનો લસા લઈ લીધો બરાબર. હવે 5 અહીંયા જઈ શકે, એ પહેલાં જઈ શકે નહીં બરાબર. તો શું થઈ જશે? 5 આપણે લઈ લઈએ તો 5 પાયો પાયો 25, 250 બરાબર 9 ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32 ગુણ્યા 5 બરાબર કેટલા થઈ જશે? 5 દુ 10, વધી પડી 1, 5 તરી 15 ને 1 60, 160 થઈ ગયા. હવે શું થઈ જશે? 160 આ બાજુ આવશે એટલે માઇનસ થશે. 250 માઇનસ 160 બરાબર 9 ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ. તો શું થઈ જશે? હવે 9 ગુણાકારમાં છે, અહીંયા નીચે આવશે તો શું થશે? ભાગાકારમાં થશે. તો ડિગ્રી સેલ્સિયસ 250 માઇનસ 160 કેટલા થઈ જશે? 90 ભાગ્યા 9. તો પછી ડિગ્રી સેલ્સિયસનો જવાબ કેટલો આવ્યો? 10. એનો મતલબ એ થયો કે 50 ફેરનહીટ બરાબર 10 ડિગ્રી સેલ્સિયસ થાય છે બરાબર. આપણી જોડે સેલ્સિયસનો જવાબ આવી ગયો, તો કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. તો સેલ્સિયસ 10 છે પ્લસ 273.15 એટલે કે 283.15 તમારો જવાબ થયો. તો શું આવશે અહીંયા? 283.15.
50 ડિગ્રી ફેરનહીટ બરાબર 283.15 થશે. હવે જો તમારે આને શોર્ટ મેથડથી કરવું હોય ડાયરેક્ટ તો પણ તમે કરી શકો છો, બરાબર, તો પણ તમે કરી શકો છો. કઈ રીતે કરશો? એના માટે શું કરશું? આપણે બે ફોર્મ્યુલાને આપણે કમ્બાઈન કરીશું, બે ફોર્મ્યુલાને, બરાબર, કે ફેરનહીટનો અહીંયા ફોર્મ્યુલા છે અને અહીંયા શું છે? કેલ્વિન અને સેલ્સિયસનો. તો સેલ્સિયસને કરતાં બનાવીશું. જો આપણે એવું લખી શકીએ કે ડિગ્રી સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન શું થઈ જશે? ડિગ્રી સેલ્સિયસ બરાબર કેલ્વિન માઇનસ 273.15. ઓકે, તો હવે જે આ ફોર્મ્યુલા જે આપણો છે એને આપણે ક્યાં મૂકીએ છીએ? ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. જો આપણે અહીંયા ફોર્મ્યુલા મૂકી દઈએ તો આપણો ફોર્મ્યુલા શું થઈ ગયો? ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 કૌંસમાં કેલ્વિન માઇનસ 273.15 પ્લસ 32. ઓકે, ચલો તો હવે અહીંયા આપણે કિંમત મૂકીએ. 50 ફેરનહીટ છે, 50 ફેરનહીટ, આની જ કિંમત 9/5 કેલ્વિન માઇનસ 273.15 પ્લસ 32. ઓકે, અગેન અહીંયા શું થશે? તમારે અહીંયા શું કરવાનું છે? લસા જ લેવો પડશે. તો લસા લઈને પછી 5ને આ બાજુ જવા દઈશું તો એ 250 થઈ જશે. 9 કૌંસમાં કેલ્વિન માઇનસ 273.15 અને પ્લસ અહીંયા શું થઈ જશે? 160 થઈ જશે લસા લઈશું એટલે, બરાબર. ચલો તો 160 આ બાજુ આવે, માઇનસ જાય તો 90 થાય, બરાબર 9 કૌંસમાં કેલ્વિન માઇનસ 273.15 બરાબર 9 આ બાજુ આવે, ભાગ્યામાં જતા રહે તો 10 જવાબ આવશે, બરાબર કેલ્વિન માઇનસ 273.15 અને પછી આ બાજુ 273 આવશે માઇનસ, તો એ પ્લસ થઈ જશે. તો પછી કેલ્વિન બરાબર આવ્યો 283.15. આવી ગયો જવાબ તમારો. એ જ પણ ખાલી મુશ્કેલી એ નડે કે તમારે કેલ્ક્યુલેશનમાં ભૂલ થવી જોઈએ નહીં. મોટાભાગના છોકરાઓ અહીંયા શું કરતા હોય છે કે લસા લેવાનો ભૂલી જતા હોય છે. 5નો જે લસા છે એ લેવાનો ભૂલી જતા હોય છે, એ તમારે ભૂલવાનો નથી, બરાબર. તો મારા ખ્યાલથી દાખલા એકદમ સિમ્પલ છે. ફેરનહીટને સેલ્સિયસમાં ફેરવવા કે સેલ્સિયસને ફેરનહીટમાં કે કેલ્વિનને સેલ્સિયસમાં કે પછી કેલ્વિનને ફેરનહીટમાં, દાખલા એકદમ સિમ્પલ છે. તમારે ફક્ત ફોર્મ્યુલા અને તમારી ગણતરી એમાં તમારે થોડી ચોકસાઈ રાખવાની છે. બાકી દાખલામાં અઘરા છે એવું આપણે કહી શકીએ નહીં. ઓકે, ચલો તો આ દાખલા આપણે અહીંયા પૂરા થયા. હવે આપણે નેક્સ્ટ જે ટોપિક જોવાના છીએ એ છે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારનો. એકચ્યુઅલી તમે આવડે જ છે મારા ખ્યાલથી તમને, તો પણ જ્યારે 10ના ગુણાંકમાં 10ની ઘાતમાં તમને અને પોઈન્ટમાં આપેલા હોય છે તો એમાં તમારી ભૂલ થતી હોય છે. એમાં શું થતી હોય છે? તમારી ભૂલ થઈ જતી હોય છે. ઓકે, તો સૌથી પહેલાં તો તમને લાસ્ટ ટાઈમ પણ શીખવાડ્યું હતું મેં કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં કે દશાંશ ચિહ્નને આપણે જેટલા ડાબી બાજુ લઈ જઈશું, જેટલું ડાબી બાજુ લઈ જઈશું એટલું શું થશે? એની અંદર એટલો જ ઘાત ઉમેરાશે. ઘાત શું થશે? પ્લસ થશે. અને જો જમણી બાજુ લઈ જઈશું તો ઘાત શું થશે? માઇનસ થશે, બરાબર. તો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, બરાબર. આ વસ્તુ સમજવાની છે તમારે કે આપણે શું કરીએ છીએ કે દશાંશ ચિહ્નને સૌથી પહેલાં તો આપણે હેડિંગ આપી દઈએ એક કે સરવાળા બાદબાકી. બરાબર. તો બેઝિકલી અહીંયા એક વસ્તુ હું લખું છું ફરી એક વખત કે જો દશાંશ ચિહ્ન
દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડો છો, ખસેડતા 10ની ઘાત ધન બનશે અને જમણી બાજુ ખસેડતા ઋણ બનશે. આ નિયમ યાદ રાખવાનો છે. બેઝિકલી તમે આના ઉપરથી દાખલા ગણશો તો યાદ રાખજો, જમણી બાજુ આપણે જેટલી દશાંશ ચિહ્ન જેટલા પોઈન્ટ આપણે ખસેડીશું એટલી ઘાત નેગેટિવ બનશે, બરાબર. અને જેટલી ડાબી બાજુ ખસેડીશું એટલી ઘાત શું થશે, તમારી પોઝિટિવ બનશે. ઓકે, તો એક સિમ્પલ ફરીથી દાખલો લઈ લઈએ, બરાબર. કે અહીંયા સરવાળા બાદબાકીમાં આપણે એકદમ સિમ્પલ દાખલો લઈએ છીએ. શરૂઆત કરીએ આપણે ક્યાંથી, સરવાળાથી. બરાબર, કે તમને એક એવો દાખલો આપ્યો છે કે જેની અંદર તમને એવું કીધું છે કે 5.4 ગુણ્યા 10³ છે, બરાબર. અને પ્લસ કરીને તમને કીધું છે કે 4.6 ગુણ્યા 10³ છે. અત્યારે શું કરીએ છીએ, આપણે ઘાત સમાન લઈ રહ્યો છું, એકદમ સિમ્પલ દાખલાથી શરૂઆત કરીએ છીએ. તો શું થશે, બરાબર, કે એ તમારે જોવાનું છે. અહીંયા જો તમે જોઈ શકો છો સરવાળો છે વચ્ચે, પરંતુ તમારે મેઇન વસ્તુ એ જોવાની છે કે જ્યારે પણ ઘાત સ્વરૂપમાં કોઈ પણ વસ્તુ આપેલી હોય તો બંનેની ઘાત સરવાળા બાદબાકી માટે ખાસ, ગુણાકાર ભાગાકારમાં બહુ ફરક નહીં પડે, પણ સરવાળા બાદબાકીમાં ખાસ કે તમારે શું કરવાનું છે, ઘાત એક સમાન બનાવવી પડશે, બરાબર. એટલે એક વસ્તુ આપણે અહીંયા એવું લખી શકીએ કે નિયમમાં શું કરવું પડશે, પહેલું શું થઈ જશે કે ઘાત એક સમાન બનાવો, બરાબર. ઘાત શું કરવી પડશે, તમારે એક સમાન બનાવવી પડશે. પછી બીજું સ્ટેપ શું થઈ જશે તમારે કે એને સામાન્ય અવયવ તરીકે લઈ લઈશું, બરાબર, કે 10³ વાળી કિંમતને સામાન્ય કાઢી સરવાળા બાદબાકી કરો, બરાબર. નિયમ એકદમ સિમ્પલ છે કે પહેલાં તો ઘાતને એક સમાન બનાવો. ઘાતને શું કરવાનું છે, તમારે એક સમાન બનાવવાની છે. અને બીજું શું કરવાનું છે કે ત્યારબાદ તમારે 10³ વાળી કિંમતને સામાન્ય કાઢી લો અને પછી સરવાળા બાદબાકી કરો. તો જો અહીંયા આપણે જોઈએ 10³ એને શું કરીશું આપણે, અહીંયા સેમ જ છે, સમાન જ છે, તો હું એને આ રીતે લખી શકું. 10³ શું કરી, મેં બંનેમાંથી કોમન કાઢી લીધી, તો પછી કૌંસમાં શું રહી જશે, 5.4 પ્લસ 4.6, બરાબર. 10³ બંનેમાં કોમન કાઢી લીધી તો 5.4 અને વચ્ચે જે નિશાની હોય એ તમારે લખવાની રહે, શું છે, પ્લસ 4.6. જો આને અલગ કરવું હોય તો આ જ થાય. આને અલગ કરીએ તો શું થાય, પહેલાં 10³ છે, 5.4 વડે ગુણશે તો 5.4 ગુણ્યા 10³ પછી પ્લસની નિશાની છે તો પ્લસની નિશાની આવી ગઈ અને 4.6 એના ગુણ્યા 10³ થશે, બરાબર. આ તમને બેઝિક એટલા માટે સમજાવું છું કે તમારી આમાં સહેજ પણ ભૂલ થવી જોઈએ નહીં. એકચ્યુઅલી તો આ વસ્તુ તમે 5મા 6ઠ્ઠા ધોરણમાં ભણી ગયા છો,
તો પણ ભૂલ કરતા હો છો, એના માટે હું તમને કહું છું. ઓકે, તો પછી એ તમારો જવાબ આવી ગયો કે 10�3 તો છે જ કોમન. 5.4 ગુણ્યા 4.6 કરશું આપણે તો શું જવાબ આવશે? આ 4 ને 6 10 થઈ જશે અને જવાબ આવશે તમારો 10. તો 10 ગુણ્યા 10�3 થઈ જશે. 10 ગુણ્યા 10�3. પણ તમારે શું કરવાનું છે કે એને વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ પ્રમાણે લખવાનું છે. તો દશાંશ ચિહ્ન અત્યારે અહીંયા છે, તમારે ક્યાં ખસેડીને લઈ જવો પડશે? એની આગળ. બરાબર, તો ફાઇનલ તમારો જવાબ શું થશે? આપણે ડાબી બાજુ ખસેડ્યું છે તો ઘાત શું થશે? ધન એટલી પ્લસ થશે. બરાબર, 1.0 ગુણ્યા 10⁴ થશે. આ તમારો ફાઇનલ જવાબ થયો. બરાબર, ફાઇનલ જવાબ થયો. ચલો આપણે બીજો એક દાખલો જોઈએ કે જેની અંદર આપણે શું લઈએ છીએ? ચલો 7.7 ગુણ્યા 10⁴ પ્લસ 1.2 ગુણ્યા 10 આપણે લઈએ છીએ, ચલો 5 લઈએ છીએ, 10⁵ લઈએ છીએ. ઓકે, ચલો તો હવે બેઝિકલી તમે અહીંયા જોઈ શકો છો કે પહેલું જે પદ છે એમાં 10⁴ તમને આપેલી છે, બીજું પદ છે એમાં 10⁵ તમને આપેલી છે. ઓકે, તો પછી હવે શું કરશું આપણે? તમારે ઘાત એક સમાન બનાવવી પડશે. આપણો નિયમ એવો છે કે ઘાત એક સમાન. તો તમે એવું કરી શકો છો કે તમે 10⁴ ને 10⁵ બનાવી શકો, અથવા તો 10⁵ ને 10⁴ બનાવી શકો, તમને જે યોગ્ય લાગે. બરાબર, તમારે જોવાનું ગણતરીમાં. અહીંયા હું શું કરવા જઈ રહ્યો છું? અહીંયા હું 10⁵ છે એને હું 4 બનાવવા જઈ રહ્યો છું. અહીંયા હું એવું કરું છું. બરાબર, તો હવે ધારો કે આ દશાંશ ચિહ્ન છે, આ દશાંશ ચિહ્નને હું જમણી બાજુ એક પોઈન્ટ ખસેડું છું. શું કરું છું? જમણી બાજુ ખસેડું છું આ દશાંશ ચિહ્નને. તો શું થશે? જમણી બાજુ ખસેડતા એટલી ઘાત ઋણ થાય. બરાબર, તો હું એક દશાંશ ચિહ્નને પોઈન્ટને ખસેડું છું, 1 એકમ. તો 1 એકમ 10⁻ શું થશે? ઋણ એટલે કે -1. તો શું થઈ જશે? 10⁴ થઈ જશે. બરાબર, તો શું થઈ ગયું? આને હું આ રીતે લખું છું કે 7.7 ગુણ્યા 10⁴ પ્લસ અહીંયા દશાંશ ચિહ્ન હું લઈ ગયો, 1 પોઈન્ટ હું જમણી બાજુ લઈ ગયો, તો એટલી ઘાત નેગેટિવ બનશે. તો 1 ઘાત નેગેટિવ બને તો 5માંથી 1 જાય તો કેટલા રહે? 4. બરાબર, તમે જોઈ શકો છો હવે શું થઈ ગયું? બંને એક સમાન થઈ ગયા ઘાતવાળા. હવે હું શું કરું? 10⁻ને હું સામાન્ય લઈ લઉં. ચલો 10⁴ સામાન્ય લઈ લીધું તો શું વધ્યું? 7.7 પ્લસ 12. બરાબર, શું થઈ જશે? 12 ને 7 19. 19.7 ગુણ્યા 10⁴. ઓકે, આ જવાબ તમારો આવ્યો, પણ વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ અનુસાર નથી. તો શું કરીશું? આ દશાંશ ચિહ્નને આપણે ક્યાં લઈ જઈશું? ડાબી બાજુ લઈ જઈશું. ક્યાં લઈ જઈશું? ડાબી બાજુ. તો શું થઈ જશે? 1.97 ગુણ્યા 10⁵. બરાબર, આ તમારો ફાઇનલ જવાબ થયો. ચલો હવે હું આને જ શું કરું છું? એકવાર ચલો આપણે બીજી રીતે દાખલો ગણીએ. મેં આને 10⁵ ને 10⁴ ફેરવી. દશાંશ ચિહ્નને હું 1 પોઈન્ટ જમણી બાજુ લઈ ગયો તો એની ઘાતમાં શું થયું? 1 નેગેટિવ બન્યું, 1 માઇનસ થયું. હવે શું કરું છું કે હું આને 10⁵ ફેરવું છું. બરાબર, તો શું થશે? દાખલો આપણે બીજી રીતે ગણીએ છીએ. બરાબર, કે ચલો ફરીથી હું અહીંયા એક આપણે લાઈન મૂકી દઈએ. ઓકે, ચલો તો હવે બેઝિકલી આપણે જો અહીંયા જોવા જઈએ તો 7.7
ગુણ્યા 10⁴ છે, બરાબર, અને પ્લસ 1.2 ગુણ્યા 10⁵ છે. ઓકે, હવે હું શું કરવા જઈ રહ્યો છું કે અહીંયા દશાંશ ચિહ્ન હું ડાબી બાજુ ખસેડીશ. શું કરીશ? આને હું ડાબી બાજુ ખસેડીશ. કેમ? કારણ કે મારે ઘાત શું કરવી છે? વધારવી છે. જો ઘાત વધારવી હોય તો તમારે દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડવાની, અને ઘાતને ઘટાડવી હોય તો દશાંશ ચિહ્નને તમારે જમણી બાજુ ખસેડવાનું, બરાબર. તો શું થશે? અહીંયા જવાબ આવી જશે, ડાબી બાજુ ખસેડું તો 0.77 થઈ જશે, અને ડાબી બાજુ 1 પોઈન્ટ ખસેડ્યો તો એટલી ઘાત શું થશે? તમારી વધશે, બરાબર. તો 0.77 સોરી, અહીંયા 10ની કેટલી ઘાત થઈ જશે? 5 ઘાત થઈ જશે. પ્લસ શું થઈ જશે? 1.2 ગુણ્યા 10⁵ ઘાત. ચલો અગેન 10⁵ ને કોમન કાઢી લઈએ તો શું થઈ જશે? 0.77 પ્લસ 1.2 તો શું થઈ જશે? 1.2 પ્લસ 0.77 1.97 ગુણ્યા 10⁵ આવી ગયો તમારો જવાબ, બરાબર. બંને જવાબ સેમ જ આવે. આપણે બંને રીતે ગણ્યો, એક વખત ઘાત ઘટાડી પણ ખરી, એક વખત ઘાત વધારી પણ ખરી, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો બેઝિકલી આ જે વસ્તુ છે એમાં તમારી ભૂલ થવી જોઈએ નહીં. ઓકે, આ એકદમ સિમ્પલ ટોપિક છે, તો પણ થોડો આપણે ડિટેલમાં અને ધીરે ધીરે જઈએ છીએ, પણ આમાં તમારી ભૂલ થવી જોઈએ નહીં. ઓકે ઓકે સો આપણે સરવાળા વિશે જોયું. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ બાદબાકી વિશે, બરાબર. આપણે સરવાળા વિશે જોયું અને હવે આપણે જોવા જઈ રહ્યા છીએ બાદબાકી વિશે. બરાબર. આપણા નિયમો યાદ રાખજો કે દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડીશું તો ઘાત વધશે, જમણી બાજુ ખસેડીશું તો ઘાત ઘટશે, બરાબર. ચલો બાદબાકીમાં એક આપણે પહેલો એક્ઝામ્પલ જોઈએ. ચલો આપણે લઈએ 9.8 ગુણ્યા 10⁵ ઘાત. પહેલાં પણ અહીંયા એકદમ સિમ્પલ દાખલો લઈએ છીએ. માઇનસ 4.4 ગુણ્યા 10⁵ ઘાત, બરાબર. એકદમ સિમ્પલ દાખલો લઈએ છીએ. શું થશે? અહીંયા પહેલાં તો 10ની ઘાત જોવાની, એ સમાન હોય તો પછી આપણે એને શું કરીશું? કોમન કાઢી લઈશું. તો ચલો 10⁵ ઘાત તો અહીંયા કોમન કાઢી લીધી. પહેલા પદમાં શું છે? 9.8, વચ્ચે કઈ નિશાની છે? માઇનસ, તો 4.4. તો શું જવાબ આવશે એનો? 10⁵ ઘાત તો છે જ, અને ગુણ્યા 9.8 માઇનસ 4.4 તો જવાબ આવશે એનો 5.4. ઓકે, તમે આ રીતે લખી શકો 5.4 ગુણ્યા 10⁵ ઘાત, બરાબર. આ તમારો જવાબ થઈ ગયો. ઓકે, ચલો બીજો એક એક્ઝામ્પલ લઈએ કે જેમાં આપણે ઘાત અલગ અલગ કરીએ. દાખલો લઈએ, ચલો એની અંદર કરીએ કે 6.6 ગુણ્યા 10⁴ ઘાત લઈએ છીએ, બરાબર. અને માઇનસ અહીંયા આપણે લઈએ છીએ કે 1.2 ગુણ્યા 10⁵ ઘાત લઈએ છીએ. શું કરીએ છીએ? 3 ઘાત લઈએ છીએ. તો અહીંયા બેઝિકલી તમે બે વસ્તુ કરી શકો છો, તમને કીધી એ પ્રમાણે. આને 10⁴ ઘાત બનાવી શકો છો, આને અથવા 10⁵ ઘાત બનાવી શકો છો. આપણે બંને રીતે દાખલા ગણીશું. આપણે શું કરીએ પહેલાં કે આ જે 10⁴ છે એને 10⁵ ઘાત બનાવીએ. તો ઘાત ઘટાડવી હોય તો શું કરીશું? દશાંશ ચિહ્ન ક્યાં જશે? જમણી બાજુ જશે. તો શું થશે? અહીંયા 66 ગુણ્યા 10⁵ ઘાત થઈ જશે. એક દશાંશ ચિહ્ન હું જમણી બાજુ લઈ ગયો તો પછી શું થઈ જશે? 10ની ઘાત ઘટશે. જમણી બાજુ લઈ જવાથી 10ની ઘાત ઘટશે, અને ડાબી બાજુ લઈ જવાથી 10ની ઘાત વધશે, બરાબર. ચલો તો હવે ચલો જોઈએ આપણે
તો 10ની 3 ઘાત તો આપણે કોમન કાઢી લીધું. શું વધશે? 66 માઇનસ 1.2 બરાબર. 66માંથી 1.2 જાય તો કેટલા વધશે? 64.8. 64.8 ગુણ્યા 10ની 3 ઘાત. આ તમારો જવાબ તો આવી ગયો, પરંતુ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે આપણે શું કરવું પડશે? દશાંશ ચિહ્નને ડાબી બાજુ લઈ જઈશું. એક દશાંશ ચિહ્ન તો 6.48. શું થઈ જશે? 6.48 અને દશાંશ ચિહ્નને એક ડાબી બાજુ લઈ ગયા તો એટલી ઘાત વધશે, તો ગુણ્યા 10ની 4 ઘાત. ઓકે, તો તમારો જવાબ આવી ગયો. એકદમ સિમ્પલ છે, ગણતરી કોઈ અઘરી છે નહીં. બરાબર. તો તમારે હવે બેઝિકલી શું કરવાનું છે કે જે બીજી રીતે તમે જાતે ટ્રાય કરજો. આપણે હવે અહીંયા જોવા જઈ રહ્યા છીએ હજી થોડું ડિટેલમાં, એ છે હવે ગુણાકાર ભાગાકાર. બરાબર. ગુણાકાર ભાગાકાર આપણે જોવા જઈ રહ્યા છીએ. ઓકે, ચલો તો હવે આપણે જોઈએ ગુણાકાર અને ભાગાકાર. ગુણાકાર અને ભાગાકાર. ચલો તો એની અંદર આપણે સ્પેસિફિક જોઈએ. ચલો તો એક દાખલો ગણીએ કે તમને આપે છે 1.3 ગુણ્યા 10ની 3 ઘાત. અહીંયા ઘાતને સરખી બનાવવાની કોઈ જ જરૂર નથી. બરાબર. તમને ગમે તેટલી ઘાત આપી હોય ગમે તે રીતે. ઓકે, અને બીજું આપણે લઈએ કે 5.4 ગુણ્યા 10ની 4 ઘાત. બરાબર. ગુણાકાર માટેના નિયમો યાદ રાખજો. બરાબર. હવે બેઝિકલી તો આ નિયમો તમે ગણિતમાં 5મા 6ઠ્ઠા ધોરણમાં ભણી ગયા છો, તો પણ હું તમને એક ખાલી રિમાઇન્ડર આપી દઉં કે ગુણાકાર માટે તમારે શું કરવું પડશે? જો તમારો સામાન્ય અવયવ બેઝ જે છે, બરાબર, એ સમાન હોય, ઓકે, તો ઘાતનો શું સરવાળો થશે? શું થશે? ઘાતનો સરવાળો થશે. ઓકે, ગુણાકાર જ્યારે તમને આપેલો હોય, બરાબર, અહીંયા હું લખું છું કે ગુણાકારમાં જો બેઝ, બરાબર, કે તમારો બેઝ કેવો હોય? બેઝ સમાન હોય, તો અથવા તો આપણે એવું કહી શકીએ ઘાતનો સરવાળો થાય. શું થશે? ઘાતનો સરવાળો થશે. ગુણાકારમાં આપણે શું કરીશું? જો બેઝ સમાન હોય, જેમ કે અહીંયા શું છે? 10ની 3 ઘાત. આ 10ની કેટલી છે? 4 ઘાત છે. તો 10 શું છે? સમાન છે. તો શું થઈ જશે? 10ની ઘાતનો સરવાળો થઈ જશે. 10ની 3 પ્લસ 4 થઈ જશે. અને ગુણ્યા આ તો છે જ 1.3 ગુણ્યા 5.4. ઓકે, જવાબ તમારે એનો જાતે કરવાનો છે. મેં 10ની ઘાતનું કરી દીધું. 10ની ઘાત કેટલો જવાબ આવશે? 10ની 7 ઘાત જવાબ આવશે. આ તમારો ગુણાકાર થઈ ગયો. ઓકે, ચલો સેમ વે ચલો બીજો એક દાખલો ગણીએ કે તમને એવું આપેલું છે કે 5.3 ગુણ્યા 10ની 4 ઘાત તમને કીધું છે, અને ગુણ્યા તમને કહેવામાં આવે છે 1.3 ગુણ્યા 10ની -2 ઘાત છે. -2 ઘાત છે. બરાબર. તેમાં ગભરાવાની જરૂર નથી. આપણો જે નિયમ છે એ જ પ્રમાણે જઈશું. ચલો 10 તો બેઝ સમાન છે બંનેનો. ઓકે, તો શું થઈ જશે?
આપણે ગુણ્યા કરીને મૂકીએ છીએ 10ની ઘાતનો સરવાળો, તો 4 છે ઘાત અને સરવાળો, બીજું શું છે અહીંયા એની નિશાની સાથે લેવાનું, યાદ રાખજો -2. અહીંયા શું થઈ જશે 5.3 ગુણ્યા 1.3. ઓકે, તો શું જવાબ આવશે 10ની. ચલો પ્લસ માઇનસ શું થાય, માઇનસ થાય, તો 4માંથી 2 જાય તો શું રહે 2, અને આ તમારો અહીંયા જવાબ 5.3 ગુણ્યા 1.3. બરાબર. માઇનસ સાઇન આપી હોય એનાથી ગભરાવાની કંઈ જરૂર નથી, ગમે તે આપેલું હોય તમારે એ જ રીતે નિયમ અનુસાર જ જવાનું છે. બરાબર, નિયમમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી. બરાબર. ચલો તો અહીંયા ગુણાકારના આપણે 2 એક્ઝામ્પલ જોયા, તમારે આનો જવાબ લખી દેવાનો છે. હવે આપણે અહીંયા જોવા જઈ રહ્યા છીએ ભાગાકાર. બરાબર, ભાગાકાર. તો બેઝિકલી ચલો આપણે જોઈએ હવે એની અંદર કે એક્ઝામ્પલ લઈએ છીએ 5.4 ગુણ્યા 10ની 6 ઘાત ભાગ્યા તમને કહેવામાં આવે છે 1.2 ગુણ્યા 10ની 3 ઘાત. ઓકે, એકચ્યુઅલી આને લખવું હોય તો તમે કઈ રીતે લખો કે 5.4 ગુણ્યા 10ની 6 ઘાત છે અને એના છેદમાં ભાગ્યા શું છે 1.2 ગુણ્યા 10ની 3 ઘાત છે. હવે કેલ્ક્યુલેટરમાં આ તો તમે ઇઝીલી કરી શકો કે 5.4 ભાગ્યા 1.2 શું થાય. બરાબર, અહીંયા શું થશે કે જ્યારે તમે છેદને ઉપર લઈ જાઓ છો 10ની ઘાતમાં, બરાબર, 10ની ઘાતને છેદમાં ઉપર તમે લઈ જાઓ છો તો એ ઘાતનું ચિહ્ન બદલાઈ જશે. બરાબર, અહીંયા બેઝિકલી તમારે યાદ રાખવાનું છે કે છેદમાં રહેલા 10ની ઘાતના પદને અંશમાં લઈ જતા તેની ઘાતનું ચિહ્ન બદલાઈ જાય છે. બરાબર, એનો મતલબ એ થયો કે જો પોઝિટિવ સાઇન હશે તો એ શું થઈ જશે નેગેટિવ થઈ જશે, અને જો છેદમાં નેગેટિવ સાઇન હશે અને એને ઉપર લઈ જઈશું તો તે પોઝિટિવ થઈ જશે. બરાબર, તો અહીંયા કશું જ નથી બતાવે, એનો મતલબ કે પોઝિટિવ સાઇન છે. ઓકે, તો શું થઈ જશે એને આપણે ઉપર લઈ જઈશું. આનો તો જવાબ તમારે લખવાનો રહેશે 5.4 ભાગ્યા 1.2. અહીંયા શું થઈ જશે 10ની 6 ઘાત તો હતી જ, અને ગુણ્યા શું થઈ જશે 10ની -3 ઘાત થઈ જશે. શું થઈ જશે 10ની -3 ઘાત થઈ જશે. ઓકે, તો બેઝિકલી હવે શું થયું, આ તો ગુણાકારનો નિયમ આવી ગયો. હવે ગુણ્યા 10ની -3 ઘાત છે. બરાબર, તો બેઝ સમાન છે તો અંશ ઉપર જે ઘાત હશે એનો શું થશે સરવાળો થશે. તો શું જવાબ આવશે ગુણ્યા 10ની 6 - 3 શું થઈ જશે 3 જવાબ થઈ જશે. બરાબર, તો એકદમ સિમ્પલ દાખલા છે ભાગાકારના પણ. જો એ જ રીતે અહીંયા જો ઋણ હોત તો એ ઉપર જતા ધન થઈ જાત. તમને જે મેં નિયમો કીધા છે એ નિયમો તમારે યાદ રાખવાના છે. બરાબર, લખતી વખતે તમારે પહેલાં આ નિયમ લખવાનો છે અને પછી દાખલો એક ઉદાહરણ તરીકે ગણવાનો છે. બરાબર, હોમવર્કમાં હું તમને બીજા દાખલા આપીશ કરવા માટે. બરાબર, પણ પહેલાં જેટલા આપ્યા છે એને કમ્પ્લીટલી તમે સમજો, જાતે બનાવીને દાખલા તમે ગણવા માટે ટ્રાય કરો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડાક તમને એક્ઝામ્પલ આવા કરાવરાઈશું અને આગળની થિયરી ઉપર જઈશું. ઓકે, થેન્ક યુ.